મોરબી જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે। કાંતિ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે। મોરબીમાંથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી। ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તો 2 કરોડ આપીશ તેવી કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે। ગોપાલ ઇટાલિયાએ મોરબીમાંથી લડવાની ચેલેન્જ સ્વીકારી પણ લીધી છે। જન આંદોલનમાં કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે। તો મોરબીનું રાજકારણ ગરમાયું છે। ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયા હવે સામે આવ્યા છે। કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડીને બતાવે અને તેમના નિવેદન અને ચેલેન્જ બાદ ગોપાલ ઇટાલિયાએ સામે વળતા પ્રહાર અને તેમણે આ ચેલેન્જ પણ સ્વીકારતા કહ્યું કે હું આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છું। તો મોરબીમાં રોડની ખરાબ હાલતને લઈને થયેલા જન આંદોલન બાદ ધારાસભ્ય અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી। ગઈકાલે રાતના સમયે જ ગોપાલ ઇટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવાની તેમણે ચેલેન્જ આપી હતી અને ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તો 2 કરોડ રૂપિયા આપીશ તેવી પણ વાત કાંતિ અમૃતિયાએ જાહેર મંચ પરથી કરી હતી। જોકે ગોપાલ ઇટાલિયાએ મોરબીમાં ચૂંટણી લડવાની ચેલેન્જ સ્વીકારી છે અને તેમણે તૈયારી પણ બતાવી છે કે હું આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છું। જો કાંતિ અમૃતિયા વાત કરતા હોય તો મોરબીના રાજકારણમાં મોટો ગરમાવો। જો કે હમણાં જ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા હતા અને જંગી બહુમતી સાથે તેમણે જીત પણ મેળવી હતી। વધુ અપડેટ સાથે અમારા સહયોગી મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, મોરબીની રાજનીતિ અત્યારે ગરમાયેલી છે, રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે। કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકીને સામે ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી પણ લીધી। બિલકુલ ભાવિની, આ બહુ રસપ્રદ રાજનીતિ છે સૌરાષ્ટ્રની, કારણ કે થોડા દિવસ પહેલા જ્યારે વિસાવદરની ચૂંટણી થઈ અને એમાં 17,000થી પણ વધારે મતોથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ। એ જીતમાં ભારતીય જનતા પાર્ટીનું તમામ વહીવટી તંત્ર કામે લાગ્યું હતું। મંત્રીથી લઈને કાર્યકર્તાઓ સુધી તમામ લોકો મેદાનમાં હતા। આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાની જીત એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ માટે ચેલેન્જિંગ હતી, કારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ જ્યારે વિસાવદર જેવા ગઢમાં, જ્યાંથી છેલ્લા 20 વર્ષથી પણ વધારે સમયથી ત્યાં ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી, એવા સમયમાં જ્યારે સામ દામ દંડભેદ તમામ રાજનીતિના જે હથિયારો છે યુઝ કર્યા છતાં પણ જ્યારે ચૂંટણીના પરિણામો કંઈક અલગ આવ્યા, ત્યારબાદની હવે આ ચેલેન્જવાળી રાજનીતિ શરૂ થઈ છે। કાંતિભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે, બીજી વાર આ વખતે પણ ચૂંટાયા છે। મોરબી હોનારતમાં એ વખતે હીરો બન્યા હતા, કારણ કે જે લોકોને પાણીમાંથી તરીને બહાર કાઢતા હતા। એક કાંતિભાઈ અમૃતિયા હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી રહ્યા છે કે જો તમારે લડવું છે તો એકવાર મોરબીમાં આવીને ચૂંટણી લડી બતાવે, હું 2 કરોડ રૂપિયા આપી દઈશ જો એ ચૂંટણી મારી સામે જીતે છે। તો આ પ્રકારની ચેલેન્જવાળી રાજનીતિ શરૂ થઈ છે। સામે ગોપાલ પણ કોઈનો પડ્યું રાખે એમ નથી। ગોપાલ ઇટાલિયાએ પણ સામો જવાબ આપ્યો છે। જોઈએ આ બંને નેતાઓ શું કહી રહ્યા છે। ભાવિની જી, પહેલાં તો હું 1.5 દિવસ જે કામ માટે મારું રૂટિંગ હોય છે કે સોમ મંગળ ને બુધ ગાંધીનગર હોય, એમાં 2 દિવસ અમારી સમિતિ, આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે। એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય, એમાં અધિકારી ટોપ લેવલનો હોય, એમાં ઘણા બધા કામ થતા હોય। તો એના માટે મિટિંગમાં હતો। પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે, લગભગ કાલે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી સાથે લગભગ 11 વાગ્યા સુધી ફોનમાં જે કામ હતું એ કામ માટે રોકાણ હતું। અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું, કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળીને ત્યાં કરવાનું છે। અને જે કામ કરવાનું છે અત્યારે હું 100% કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે। પૈસા અમારા પાસે અત્યારે 50 કરોડ પડ્યા છે। મને હમણાં જ આજે જીઈબીના 35 કરોડ મને અંડરગ્રાઉન્ડ કર્યા, પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે, આ કરવું પડે। આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો 4 ઇંચનો, હું આવીને કહી ગયો કે ભાઈ આ નથી કરવાનું। એનું 13 કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું છે। ગયા ગુરુવારે હું આવવાનો હતો, ખાતમુહૂર્ત કરવા, વરસાદના હિસાબે આવ્યો નહીં। અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે, બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે। આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ રોડનું કામ ચાલુ કરી દેવાના છે। એમાં પ્રોસિજર હોય, કેનાલની મંજૂરી લેવાની હોય, સિંચાઈની લેવાનું, આ બધા કાગળિયા કરવાના હોય। માનો કે અત્યારે જીઈબીની વાત કરી, એટલે આવા જે પણ આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરિયાત છે 5-15 રોડ કરશી, જે કરશી સારા થવા જોઈએ એ 100% ખાતરી આપી। અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે। આજે વિશીપરામાં લીધું, અહીંયા જરૂરિયાત હતી, પંચાર રોડ લીધો, આ રોડ લીધો, અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે 2 દિવસ
2 દિવસમાં યાદી કરી અને અમારા કમિશનર શ્રી સાથે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર, અધિકારી સાથે અને જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય. બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે, એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીન પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલા જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, SP સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય, એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે, એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત.